જમવાની થાળીમાં જ્યાં સુધી અથાણું ના હોય ને ત્યાં સુધી જમવાની થાળી પૂરી નથી લાગતી, અધૂરી લાગે છે. તમને પણ એવું લાગે છે ને? તો ચલો આજે તમારી સાથે શેર કરીશ એક અથાણાની નવી વેરાયટી. આજે હું શેર કરવાની છું તમારી સાથે કેરી અને ખારેકના અથાણાની રેસીપી. આ અથાણું સ્વાદમાં ગળ્યું હોય છે, ચટપટું હોય છે, ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે. ગળ્યું અથાણું તો તમે કાયમ બનાવતા જ હશો, તો આ પ્રમાણે એકવાર તમે ખારેક અને કેરીનું ગળ્યું અથાણું બનાવીને ચોક્કસ ટ્રાય કરી જુઓ, ખૂબ જ ગમશે. હલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. એકદમ ચટપટું અથાણું તૈયાર કરવા માટે અત્યારે મેં 500 ગ્રામ રાજાપુરી કેરી લીધી છે. તમે કોઈ પણ કેરી ઉપયોગમાં લઈ શકો છો. પાણીથી એને એકદમ સરસ રીતે સાફ કરી લેવાની છે. કેરીને લગભગ અડધા કલાક માટે પાણીમાં રહેવા દેવાની, એટલે એની ઉપરની જે ચીક હોય ને એ નીકળી જાય. અને પછી કોરા કપડાથી એને લૂસી 5 થી 10 મિનિટ પંખે કોરી કરવાની. એની અંદર બિલકુલ જ મોઇશ્ચર ન રહેવું જોઈએ. એની છાલ કાઢી લઈએ પછી આપણે એને ખમણી લેવાની છે. અડધી કેરી આપણે ખમણવાની છે અને અડધી કેરીના આપણે નાના નાના પીસ તૈયાર કરવાના છે. તમે ઈચ્છો તો આમાં આખી કેરીને ખમણીને પણ એડ કરી શકો, અથવા તો નાના નાના ટુકડા પણ કરી શકો, તમને જે રીતે ગમે એ રીતે. તમે અત્યારે બંને વસ્તુઓ અડધી અડધી લીધી છે, એટલે અડધી કેરીને મેં ખમણ પાડી લીધું છે આ રીતે, અને અડધી કેરી છે એમાંથી આપણે નાના નાના પીસ તૈયાર કરવાના છે. અને આજે આપણે કેરી અને ખારેકનું અથાણું તૈયાર કરીએ છીએ, તો કેરી અને ખારેક બંને મેં સરખી ક્વોન્ટિટીમાં લીધા છે. તમારે ખારેકની ક્વોન્ટિટી જો ઓછી કરવી હોય તો તમે કરી શકો. તો આ રીતે આપણે એના નાના નાના પીસ તૈયાર કરી લેવાના છે. છીણ આની અંદર એડ કરીએ ને અથાણામાં, એટલે એકદમ સરસ લચકા પડતું અથાણું તૈયાર થાય છે. આ રીતે તૈયાર થઈ જાય પછી એક વાસણની અંદર આપણે બંનેને ભેગા જ હળદર અને મીઠાવાળા કરવાના છે, જેથી એનું જે ખાટું પાણી હોય ને બધું જ એની અંદરથી નીકળી જાય. તો 6 થી 7 કલાક માટે આપણે એને રહેવા દઈશું, અથવા તો ઓવરનાઇટ રાખવાના છે. બીજી ખાસ વાત, જ્યારે પણ તમે કેરી લાવો ને માર્કેટમાંથી, તો એકદમ સરસ ફ્રેશ કડક હોવી જોઈએ. મેં અત્યારે 1.5 ટેબલ સ્પૂન અહીંયા આગળ મીઠું એડ કર્યું છે અને 1 ટેબલ સ્પૂન મેં અહીંયા હળદર એડ કરી છે. બરાબર મિક્સ કરી લેવાનું છે અને પછી આપણે એને ઢાંકી અને રહેવા દઈશું. આ રીતે કરવાથી એકદમ સરસ એનું જે ખાટું પાણી છે ને આપણને મળશે, જેનો ઉપયોગ તમે ચણા મેથીનું અથાણું બનાવતા હોય એના માટે કરી શકો. આપણે જે ખારેક પલાળવાની છે ને એના માટે પણ કરી શકાય, પણ આપણે આની અંદરથી પાણી ઓછું નીકળશે, કારણ કે આપણે 500 ગ્રામ જ કેરી લીધી છે, ક્વોન્ટિટી ઓછી છે, એટલે આપણે બીજું ખાટું પાણી પણ તૈયાર કરવાના છે. ઉપરથી ચમચીથી થોડું પ્રેસ કરી દેવાનું અને લગભગ 1-2 કલાક થાય ને પછી એકવાર ફરીથી એને હલાવી અને મિક્સ કરીને રાખવાનું. તો 7 થી 8 કલાક એને રહેવા દઈશું આપણે. હવે આપણે ખાટું પાણી તૈયાર કરીએ, કારણ કે આપણી કેરીની ક્વોન્ટિટી ઓછી છે, એટલે એટલું પાણી એમાંથી નહીં નીકળે. મેં અત્યારે દેશી કેરી ઉપયોગમાં લીધી છે, જેની અંદરથી ખૂબ જ સરસ ખાટું પાણી તૈયાર થાય છે. કેરીને પાણીથી બરાબર સાફ કરી અને કોરી કરી લેવાની, અને એની છાલ કાઢી આપણે એકદમ નાના નાના એના પીસ તૈયાર કરી લેવાના છે. જ્યારે પણ તમે અથાણું બનાવો ને, તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે એની અંદર કોઈ પણ વસ્તુ જે ઉપયોગમાં લઈએ એમાં બિલકુલ જ ભેજનું પ્રમાણ, મોઇશ્ચર, પાણી એવું ન હોવું જોઈએ. મિક્સર જારમાં પાણી નાખ્યા વગર એને ગ્રાઇન્ડ કરવાની. થોડી ગ્રાઇન્ડ થાય ને પછી અંદર આપણે મીઠું અને હળદર પણ એડ કરી દેવાના છે. તો અહીંયા આગળ મેં લગભગ 1 ટીસ્પૂન મીઠું નાખ્યું છે અને 1/2 ટીસ્પૂન અહીંયા આગળ મેં હળદર નાખી છે. ગ્રાઇન્ડ કરી લીધા પછી ચાળણીમાં આ રીતે આપણે એને ચાળી લઈશું. તમે કપડામાં પણ એને નિતારી શકો છો. પાણી એની અંદર બિલકુલ નથી નાખવાનું, એ વાતનું ખાસ ધ્યાન રાખજો. જો કદાચ એવું હોય કે તમે જે કેરી લીધી ને એમાં પાણીનું પ્રમાણ ઓછું હોય, તો તમારે બીજી કેરી એની અંદર એડ કરી દેવાની, પણ પાણી નહીં નાખવાનું. આ રીતે ચમચાથી બધું જ જે આપણો માવો છે એની અંદરથી પાણી આપણે દબાવી અને નિતારી લેવાનું છે બધું જ. અને આ જે માવો છે ને એનો પણ તમે ઉપયોગ કરી શકો છો, એને ફેંકવાની જરૂર નથી. તમે દાળ બનાવતા હોય તેમાં ખટાશ માટે નાખી શકો, અથવા તો એની અંદર મરચું, ધાણા જીરું અને ગોળ એડ કરી દો ને, તો એકદમ સરસ તમારી ચટણી તૈયાર થઈ જશે, એટલે એ પણ આપણે ફેંકીશું નહીં. તો જો આપણું એકદમ ફાઇન ખાટું પાણી તૈયાર થઈ ગયું છે, તો એની અંદર આપણે ખારેકને પલાળવાની છે. ખારેકને મેં બીજ કાઢીને આ રીતે 2 ભાગમાં ફાળિયામાં લઈ લીધી છે, અને વજનમાં એ 500 ગ્રામ છે. જેટલી કેરી છે એટલી જ મેં ખારેક લીધી છે. અને એને પણ આપણે પાણીમાં રાખી દઈશું 7 થી 8 કલાક, અથવા તો ઓવરનાઇટ. તો બંનેને મેં આખી રાત માટે રાખ્યા છે. આ પ્રમાણે ખાટું પાણી તૈયાર કરી લઈએ ને તો આપણો સમય બચી જાય છે, કારણ કે આપણી જે કેરી છે એમાંથી એટલું પાણી નથી નીકળવાનું, અને કદાચ પાણી નીકળે ને તો પણ આપણે ખારેકને પણ પલાળીને રાખીએ તો એની રાહ જોવી પડે. 7 થી 8 કલાક પછી આપણે જોઈએ તો આપણી જે ખારેક છે એ એકદમ સરસ પલળી અને નરમ થઈ ગઈ છે, અને કેરીની જે ખટાશ છે ને એ પણ એમાં ખૂબ જ સરસ આવી ગઈ છે. તો હવે આપણે
એની અંદર જે પણ પાણી રહ્યું હોય ને એને જો વધારે હોય તો નિતારી લેવાનું, નીતર પછી કપડા ઉપર આપણે એને આ રીતે પાથરી દેવાની છે અને કોરી કરવાની છે. ખારેકને આપણે તડકામાં નહીં કોરી કરીએ, ઘરની અંદર જ રાખીશું. તો બારી પાસે રાખી શકો અથવા તો એકદમ પંખાની નીચે નહીં, પણ રૂમના ખૂણામાં સાઈડમાં રાખી શકો કે જ્યાં પંખાની થોડી હવા અડતી હોય. તો આ પ્રમાણે આપણે એને એકદમ છૂટી છૂટી ફેલાવી દેવાની છે એક એક કરીને, અને 4 થી 5 કલાક માટે એને રહેવા દઈશું, એટલે એની અંદર બિલકુલ જ મોઇશ્ચર ના રહે. અને હવે આપણે કેરી અને જે છીણ હતું ને એ પણ જોઈ લઈએ. તો જો એની અંદરથી બહુ વધારે પાણી નથી આવ્યું, કારણ કે આપણે એક જ કેરી લીધી હતી ઉપયોગમાં 500 ગ્રામ વજનની, એટલે તો જે પણ થોડું પાણી આવ્યું છે એને આપણે સાઈડમાં કાઢી લઈશું. ખારેકના ટુકડાની જેમ એને પણ આપણે કપડાની ઉપર પોળા કરી લેવાના છે, જેથી એકદમ સરસ એ સુકાઈ જાય. એમાં બિલકુલ જ પાણીનો ભાગ ન રહેવો જોઈએ. તો બંનેને આપણે સુકાવા દઈએ, ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરવાનો છે. તો એના માટે સૌથી પહેલાં તો આપણે તેલ ગરમ કરી લઈએ. તો અત્યારે મેં 1 કપ સિંગ તેલ લીધું છે. તમે સરસિયાનું તેલ પણ લઈ શકો. તમે જો અથાણા સરસિયાના તેલમાં બનાવતા હો તો તમારે સરસિયાનું તેલ લેવાનું. હું સિંગ તેલમાં બનાવું છું. તો તેલને તમારે એકદમ સરસ ગરમ કરવાનું છે. આ રીતે તમે એની અંદર રાઈના કુરિયા નાખો ને તો તરત ઉપર આવી જવા જોઈએ. હવે એને ગેસ બંધ કરી અને ઠંડુ થવા દો. એકદમ રૂમ ટેમ્પરેચર ઉપર આવે ને ત્યાં સુધી એને રહેવા દેવાનું છે. તેલ ઠંડુ થાય ત્યાં સુધી આપણે મસાલા માટેની વસ્તુઓ શીખી લઈએ. તો અહીંયા મેં 50 ગ્રામ રાઈના કુરિયા લીધા છે. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને સ્લો ફ્લેમ પર આપણે એને શેકી લેવાના છે. તમે જો કપથી મેઝર કરો તો અડધો કપ થશે, અને વજનથી લો તો 50 ગ્રામ થશે. શેકાઈ જાય એટલે એક પ્લેટમાં એને કાઢી લઈશું. ત્યાર પછી લઈશું આપણે મેથીના કુરિયા. તો એ પણ વજનમાં મેં 50 ગ્રામ લીધા છે, અને કપથી મેઝર કરશો તો અડધો કપ થશે. તમારે જ્યારે આખા વર્ષ માટેનું અથાણું તૈયાર કરવું હોય ને તો તમારે જે કુરિયા છે, રાઈના કુરિયા, મેથીના કુરિયા એકદમ તાજા હોય ને એવા લેવાના, જૂના નહીં લેવાના, પડી રહેલા નહીં લેવાના. તો મેથીના કુરિયા પણ અત્યારે શેકાઈ ગયા છે. આ બંને કુરિયા વધારે ના શેકાવા જોઈએ, એટલે ધ્યાન રાખવાનું છે અને સતત એને ચલાવતા રહેવાનું. ગેસ એકદમ સ્લો રાખવાનો. હવે અહીંયા આગળ લઈશું આપણે ધાણાના કુરિયા. તો એ પણ મેં અહીંયા આગળ વજનમાં 25 ગ્રામ લીધા છે, અને જો તમે કપથી લો ને તો એ તમારા 1/4 કપ થશે. એને પણ સ્લો ફ્લેમ પર આપણે શેકી લેવાના છે. ગળ્યું અથાણું છે એટલે અંદર ધાણાના કુરિયાનો ઉપયોગ ચોક્કસથી કરવામાં આવે છે. એને પણ આપણે એક પ્લેટમાં કાઢી દઈએ, અને સાથે એની અંદર ઉમેરી દઈશું અહીંયા આગળ 2 ટેબલ સ્પૂન જેટલી વરિયાળી. પેન આપણું ગરમ જ છે એટલે ગેસ આપણે બંધ કરી દઈએ અને એને પણ થોડી શેકી લઈએ, જેથી એની અંદર કોઈ પણ જો ભેજ હોય, મોઇશ્ચરનો ભાગ હોય ને તો એ નીકળી જાય. તો એને પણ આપણે પ્લેટમાં કાઢી દઈએ, અને બધી જ વસ્તુઓને આપણે થોડી ઠંડી કરી લેવાની છે. તમે માર્કેટમાંથી તૈયાર મસાલો લાવો તો એ પણ ઉપયોગમાં લઈ શકાય, પણ જો ન લાવવો હોય તો તમે ઘરે આ રીતે મસાલો તૈયાર કરી શકો છો. હવે એક આ રીતના પોળા વાસણની અંદર આપણે જે કુરિયા છે ને બધાએ ગોઠવી દઈશું. તો પહેલાં તો અહીંયા મેં રાઈના કુરિયા લીધા છે, અને એની વચ્ચે આ રીતે જગ્યા કરી લઈશું. રાઈના કુરિયાના ફરતે આપણે મેથીના કુરિયા ગોઠવવાના છે, અને મેથીના કુરિયા ગોઠવાઈ જાય એના ફરતે આપણે ધાણાના કુરિયા ગોઠવીશું. વચ્ચે જે જગ્યા રાખી છે એની અંદર આપણે હિંગ મૂકવાની છે. તો અત્યારે 1 ટેબલ સ્પૂન હિંગ ઉપયોગમાં લેવાની છું. મેં જે હિંગ ઉપયોગમાં લીધી એ સ્ટ્રોંગ છે. તમારી હિંગ જો સ્ટ્રોંગ ના હોય તો તમારે ક્વોન્ટિટી ડબલ લઈ લેવાની. વરિયાળી જે છે એને આ રીતે છૂટી એની અંદર એડ કરી દઈશું. તમને જો ગમે તો તમે અહીંયા આગળ આખા મરી પણ ઉમેરી શકો છો. અને મીઠું અહીંયા આગળ મેં લીધું છે 1/2 ટેબલ સ્પૂન. તો એ પણ આપણે આ રીતે ફરતે ગોઠવી દેવાનું છે. મરચું એડ કરી દઈશું. તો અહીંયા આગળ મેં ઘરે જ બનાવેલું મરચું ઉપયોગમાં લીધું છે. વજનમાં 50 ગ્રામ છે. એને પણ આપણે આ રીતે ફરતે ગોઠવી દેવાનું છે. અને છેલ્લે આની અંદર આપણે તેલ એડ કરીશું. તો જે તેલ આપણે પહેલાં ગરમ કરીને રાખ્યું હતું ને શરૂઆતમાં, એ ઠંડુ થઈ ગયું છે, તો એ એની અંદર અત્યારે ઉમેરી દેવાનું છે. તેલ તમારું જ્યારે તમે એડ કરો ને તો બિલકુલ જ એ ગરમ ન હોવું જોઈએ, નહીંતર શું થશે કે આપણું જે મરચું છે ને એનો કલર છે ને એ કાળાશ પકડશે. થોડું તેલ મેં બાકી રાખ્યું છે, એ આપણે પાછળથી એડ કરીશું. બરાબર મિક્સ કરી લેવાનું છે. આ રીતે મિક્સ કરીને રાખીએ ને એટલે રાઈના કુરિયા, મેથીના કુરિયા અને ધાણાના કુરિયા બધા જ સરસ તેલ પી લે, અને આપણે અથાણામાં એડ કરીએ ને તો અથાણું આપણું જલ્દીથી તૈયાર થઈ જાય. આપણો મસાલો તેલમાં થોડો પલળે ત્યાં સુધી આપણે ખારેક અને કેરી જોઈ લઈએ. તો ખારેક અત્યારે એકદમ સરસ સુકાઈ ગઈ છે. મેં આખી રાત માટે રહેવા દીધી હતી, એટલે એમાં બિલકુલ જ પાણીનો ભાગ નથી, મોઇશ્ચર બિલકુલ જ નથી. તો એને આપણે એક વાસણમાં કાઢી લઈએ. આ વાતનું તમારે એમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે ખારેક અને કેરી એ બંનેની અંદર ભેજ બિલકુલ જ ના હોવો જોઈએ, મોઇશ્ચર ન હોવું જોઈએ. નહીંતર શું થશે કે તમારું અથાણું ખરાબ થશે. જો હાથ ઉપર હું અત્યારે એને પકડું છું તો બિલકુલ જ હળદરનો કલર પણ નથી લાગતો, એટલે એકદમ સરસ એ સુકાઈને તૈયાર થઈ ગઈ છે.
મિક્સ કરી લઈએ બંનેને. તો આ પ્રમાણે તમારી ખારેક અને કેરીના જે ટુકડા છે એ હોવા જોઈએ, તો તમારું અથાણું આખા વર્ષ દરમિયાન એકદમ સરસ રહેશે, બિલકુલ જ ખરાબ નહીં થાય. હવે આપણો જે મસાલો છે એણે તેલ પી લીધું છે, તો લગભગ મેં એને અડધો કલાક માટે રહેવા દીધો હતો. હવે એની અંદર આપણે ગોળ ઉમેરી દઈએ. તો અત્યારે મેં જે ગોળ ઉપયોગમાં લીધો છે એ કોલ્હાપુરી ગોળ છે. તમે દેશી ગોળ લેશો તો અથાણાનો કલર ડાર્ક થશે, એટલે મેં કોલ્હાપુરી ગોળ લીધો છે. અને વજનમાં એ છે 450 ગ્રામ. એને મેં એકદમ ઝીણો કરી લીધો છે. તમારો ગોળ જો વધારે હાર્ડ હોય તો તમે એને છીણીને પણ નાખી શકો. આ રીતે ઝીણો કરેલો ગોળ હોય ને તો અથાણું જલ્દીથી બને છે, જલ્દીથી ઓગળી જાય છે અને સરસ એનો એકદમ રસો પણ બને છે. કોઈ મોટો જો ટુકડો હોય તો સ્પેચ્યુલાથી તમારે એને આ રીતે તોડી અને મિક્સ કરી લેવાનો. આપણે આ રીતે ઝીણો કરેલો ગોળ છે તો પણ ધીમે ધીમે એ ઓગળશે. તો આ રીતે થોડું મિક્સ થઈ જાય ને પછી આપણે એને ખારેક અને કેરીના ટુકડાની અંદર ઉમેરી દઈશું. આ જે અથાણું છે એની અંદર બહુ વધારે પ્રમાણમાં તેલ ઉમેરવામાં નથી આવતું. આપણે જો ખાટું અથાણું તૈયાર કરીએ ને તો એની અંદર તેલ વધારે પ્રમાણમાં જોઈએ, તેલમાં ડૂબાડૂબ રાખવું પડે, નહીંતર એ ખરાબ થઈ જાય. પણ આ જે અથાણું છે એની અંદર આપણે ગોળનો ઉપયોગ કર્યો છે, તો ગોળ આની અંદર પ્રિઝર્વેશનનું કામ કરશે, એટલે બહુ વધારે આપણને તેલ નહીં જોઈએ. મિક્સ કરી લેવાનું છે. જ્યારે પણ તમે અથાણું તૈયાર કરતા હો ને તો અથાણાને વારે ઘડીએ તમારે હાથથી ટચ નહીં કરવાનું, નહીંતર શું થશે કે અથાણું જલ્દીથી ખરાબ થશે. તો આ બધી જે નાની નાની વાતો છે એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, જેથી તમારું અથાણું આખા વર્ષ દરમિયાન એકદમ સરસ રહે, બિલકુલ જ એ ખરાબ ના થાય. જ્યારે તમે મિક્સ કરશો ને તો તમને એવું લાગશે કે ગોળ ઓછો છે, પણ ગોળ જેમ જેમ ઓગળશે ને એમ એનો સરસ રસો થશે, તમારું એકદમ લચકા પડતું અથાણું તૈયાર થશે. તો આ રીતે મિક્સ કરી અને એને ચમચાથી પ્રેસ કરવાનું છે અને પછી એને ઢાંકીને રહેવા દેવાનું. લગભગ 2 દિવસની અંદર અથાણું તૈયાર થઈ જાય છે. તમારે દર 3-4 કલાક થાય ને એટલે એકવાર હલાવી અને એને ઉપર નીચે કરી લેવાનું, જેથી એનો રસો છે ને એકદમ સરસ બને અને કલર પણ ખૂબ સરસ આવે. અત્યારે બીજો દિવસ છે અને અથાણું આપણું તૈયાર થઈ ગયું છે. તમે એને ખાવાના ઉપયોગમાં લઈ શકો. તમે જોઈ શકો છો કે ગોળ બધો જ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે. મેં એને લગભગ દર 3-4 કલાક થાય ને એટલે હલાવીને ઉપર નીચે કર્યું હતું. તો એકદમ સરસ લચકા પડતું આપણું અથાણું તૈયાર થઈ ગયું છે. આખા વર્ષ માટે તમે એને સ્ટોર કરી શકો છો. અને જ્યારે પણ તમારે અથાણાને આખા વર્ષ માટે સ્ટોર કરવું હોય તો એને હંમેશા કાચની બોટલની અંદર જ સ્ટોર કરવું, જેથી એનો જે કલર છે ને એનો સ્વાદ છે એ જળવાઈ રહે, સુગંધ જળવાઈ રહે. અને જેટલી ક્વોન્ટિટી હોય ને એ જ માપની તમારે બોટલ લેવાની. એવું ના થાય કે અથાણું ભરાઈ જાય બોટલમાં અને પછી પણ ઉપર જગ્યા રહે. એવું થાય ને તો તમારું અથાણું જલ્દીથી બગડી જાય છે. તો બસ આ ખજૂર અને કેરીના યુનિક અથાણાની રેસીપીને તમે ચોક્કસથી ટ્રાય કરો. તમને રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને મને ચોક્કસ જણાવો. જો રેસીપી પસંદ આવી છે, મારી મહેનત પસંદ આવી છે, તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો. તો ફરીથી મળીશું આવી જ એક નવી અને મજેદાર રેસીપીની સાથે.